હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હવે તનો તૈયાર થઈ ગયો છો? આ તો નાઈ છો? હે તનું આજે નાઈ ને તું? આજે અત્યારે એને જવાનું છે ને માસી બહેનમાં હેતલવાના ઘરે જવાનું. ડોગી જો રમવાનું. ચલો આજે 11 સન્ડે છે. બજારમાં જઈશ, કેરી મળશે તો કેરી લઈને આવીશ. કેરીનો રસ ખાવાનો છે. કેમ? અરે હારી લઈને આવીશ યાર. તો હું તો ખાઈશ ને, એક લાઈશ, સિંગલ લાઈશ. હું ધણો ખાઈશ. ધણો ખાવાની ને કેરી કેરી. તું એવી લઈને આવે તો હું શું કરું? પહેલે એ તો અંદર આવી જાય તો કેરી અંદર થોડું કોઈ જોવા બેસે. નસીબમાં હોય એવી કેરી ખાવા મળે ભાઈ. વચમાં બદામ લઈને આવ્યો તો તે સારી હતી. બદામમાં કઈ તકલીફ નથી. અને અત્યારે વોશિંગ મશીન વાળાને બોલાવે છે. લગભગ સમજો ને કે 2 વર્ષથી વોશિંગ મશીન સર્વિસ કરાવ્યું નથી. આજે વળી મુહૂર્ત કાઢ્યું છે. આજે એને બોલાવ્યો વોશિંગ મશીન વાળા અને સર્વિસ કરાવી દઈએ. કારણ કે જ્યારે ઓટોમેટિક ચાલતું હોય છે ને તો પાણીનો પ્રેશર બહુ સ્લો આવે છે. એટલે એ ભંગા ભંગા રિપેરિંગ લે એ નન્નુ મને જો ને તો આમ ઉપર પડે કે લઈ લે. અને ભાઈ જો કાલે ગાડી વોશ કરી હતી. કોમ્પ્લેટ ટકોર આજે નવી નક્કર થઈ ગઈ છે. પણ આજે ગાડી લઈને નહીં જવાનું, એક્ટિવા લઈને જવાનું છું. એ લઈને મારું કામ છે બધા પતાવી આજે મમ્મીના ઘરે પણ જવાનું છે. એ પણ જતો આવું. અત્યારે વોશિંગ મશીન સર્વિસિંગ ચાલુ છે. કે ખાસો વર્ષ છે પણ હજુ એને કંઈ પ્રોબ્લેમ થઈને હાલે પ્રોબ્લેમ નથી જ. હા તો વળી સર્વિસ માટે બોલાવી દઈએ તો વળી સારું રહે. એમાંથી અમુક જે કચરો બધો જો ભરાણો ને તો બધો બહાર નીકળી જાય. આજે 11 છે તો વિશાલનું 11 આપણે બટાકાનું શાક બનાવીશું. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું. એમાં રાઈ એડ કરીએ. રાઈ કે જીરું એડ કરીએ. એવું થઈ જાય એટલે એમાં આપણે એડ કરીશું લીમડો. મેં એમાં વાટેલું શેંગદાણા, મરચું અને મરી લઈ લીધું છે, એડ કરી લઈએ. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખી છે. એમાં આપણે હળદર એડ કરી લઈએ, મીઠું એડ કરી લઈએ. પિંચ જેટલી હળદર ખાતા હોય તો તમે નાખી શકો છો. સાથે સાથે ખાંડ, લીંબુ નાખવાનું છે એટલે ખાંડ એડ કરીએ છીએ. તમારે દાબેલીનો મસાલો નાખવો હોય તો પણ નાખી શકો છો. સરસ મિક્સ કરી લઈએ. અંદર હવે લીંબુ એડ કરી લઈએ અને સાથે સાથે દાણા પણ એડ કરીશું. ધોઈને હવે દાણા એડ કરી લઈએ. બટેકા કટ કર્યા તે એડ કરી લઈએ. બટાકાની સૂકી ભાજી તૈયાર. અને રોટલી સાથે દહીં, ફરાળી ચેવડા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. તરત જ ઇન્સ્ટન્ટ 2-3 બટાકા બાફી લો તો બની જશે. આ બટાકાની સૂકી ભાજી તમે બહાર કરવા ગયા તો થેપલા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. બસ આવી રીતે શાક બનાવશું, ખૂબ જ ટેસ્ટી થશે. દાબેલીનો મસાલો આવે છે એ પણ એડ કરશું, મજા આવશે ખાવાની. આમાં તમારે સાદું મીઠું એડ કરી છે મેં.
તમારે પેલું સંચળવાળું ગુલાબી મીઠું એડ કરવું હોય તો પણ કરી શકો છો. અને તીખાશ માટે મરી મેં એડ કરી છે, ના હોય તો તમે લીલા મરચાં પણ વધારે એડ કરી શકો છો. કેમ કે આમાં લાલ મરચું એડ નથી કરવાનું હતું એટલે ટેસ્ટ સારો નથી આવતો. થોડીક વાર આને થવા દઈએ એટલે આપણું સરસ બટાકાનું ફરાળી શાક તૈયાર. આ જો જય શ્રી કૃષ્ણ. જો ભાઈ અહીંયા થોડીક વાર મને બેઠો જે પવન આવતો હતો એવી ગજબનો પવન કે ભાઈ આ ત્રીજો માળે કે ચોથો હોય? હા, ચોથો માળ છે. ચોથો માળ આટલું જો 10મો ને 15મો ફ્લોર હોય તો કેવી મજા કરી જાય. હવે જમવાનું અહીંયા આગળ છે એ રિમોટ ગયું. હા, આને તોડ્યું, આ ધનુએ તોડ્યું. અને આપણું આવ્યું છે ફરાળી શાક ઘરેથી બનાવ્યું છે. રુચિલા લોટ લઈને આવી હતી, ઘરમાં રોટલી અહીંયા બનાવી છે. મરચાં ઘરેથી તળીને આવ્યા છે. શ્રીખંડ અહીંયાનું છે. અને આજે આ લોકોને અહીંયા જમવાનું છે. શું ખાધું તે? શું શાક? ધનુન શાક. અખંડ ભારતની મજા આવીને બસ તાન મોજ કરતું રહેવાનો. ખરાબ એવો સરસ ઠંડનો પવન. હા, સખાડું બેઠા છે. બોલ બોલ કરો જુઓ ખાલી. કયું ગીત ગાય હવે? એમાં થેલે પકડશે જુઓ ખાલી. આમ ભરાજે કઈ રીતે ભરાતી દીધું? દેશી સ્કૂલ હે ધનુ? દેશી સ્કૂલ ને? અને છે ને ભણવાનું કહીએ ને તો ભણવાનું ના હોજે, પરંતુ જો મેકઅપ કરવાનું કીધું હોય ને તો દુનિયાભરના મેકઅપ કરશે. જો મેકઅપનો સામાન જુઓ ખાલી. આને શું કહેવાય? બ્રશ કહેવાય. હવે દાંતે કરીએ બ્રશ કહેવાય? તો એનું બ્રશ અલગ અલગ આવે? અચ્છા, તો આ બધા કેમ નાના મોટા બ્રશ શાના માટે આવે? ભલે એક બ્રશ એ કામ થઈ જાય ભાઈ, તો બધા બ્રશ લગાવવા જ પડે એમ. આ બધું ક્યાંથી શીખી તું? એટલે પણ ક્યાંકથી શીખી હશે ને તું? ક્યાંથી? હે? તો ક્યાંથી શીખી? તો કે જાતે શીખી કે યુટ્યુબમાં કંઈક જોયું? તો બસ હવે બધા બ્રશ વાપરી ગયા. હવે એને શું કહેવાય? બસ થઈ ગઈ દોડી. હા, જોરદાર લાગે હે ભાઈ. ચાલો કરી દે તું. જય શ્રી કૃષ્ણ. આજે આપણે ફરાળી હાંડવો બનાવવાનો છે. એના માટે મેં 1 વાટકી સાબુદાણા બધી અને 1 વાટકી મોરૈયો લઈ લીધો છે. અને સરસ શેકી લીધો છે અને સરસ ઠંડો પણ પડી ગયો છે. હવે આપણે એને દહીં નાખીને સરસ ગ્રાઇન્ડ કરી લઈએ. દહીં નાખીને આવી રીતે સરસ બેટર બનાવી દીધું છે. આટલું થીક ફોર્મમાં રાખવાનું. પછી તમારે ઈનો કે પાણી નાખીને જેવું પ્લસ માઇનસ કરવું હોય તો કરી શકાય છે. તો આપણે ખીરું છે એમાં મીઠું એડ કરી લઈએ, ધાણા એડ કરી દઈએ, આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. તમારામાં દૂધી બટાકાનું ખીણ ભાવતું હોય તો એડ કરી શકો છો. હવે થોડું સિંગદાણાનો ભૂકો પણ એડ કરી લઈએ એમાં. હવે એમાં સિંગદાણા એડ કરી દઈએ, સરસ મિક્સ કરી લઈએ. ચલો ખીરાને હવે આપણે એક બીજા તપેલીમાં કાઢી લીધું છે. એમાં થોડું પાણી અને સહેજ આપણે ઈનો એડ કરી દઈએ. સરસ ફીણી લઈએ. ત્યાં સુધી પેનમાં આપણે તેલ મૂકી લીધું છે. એમાં આપણે તલ એડ કરી દઈએ. તલ થોડા ઉડે ને
થઈ ગયું એટલે સહેજ આપણે જીરું એડ કરી દઈએ. અને જે બેટર છે એડ કરી દઈએ આપણે. ઢાંકીને અંદર સુધી છે થવા દઈએ. વિડીયો બંધ હતો આપણે એક બાજુ મસ્ત સરસ થઈ ગયું છે આંડો. હવે બીજી બાજુ 5 થી 7 મિનિટ થવા દઈએ. ચલો એક બાજુ શેકાઈ ગયો છે અને બીજી બાજુ પણ આપણે ક્રિસ્પી સરસ મજાનો ફરાળી હાંડવો તૈયાર થઈ ગયો છે અને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીએ. ચલો આપણો હાંડવો અને ગ્રીન ચટણી તૈયાર છે. તમે પણ ટ્રાય કરજો, બનાવતા રહેજો. ચલો આવજો, જય શ્રી કૃષ્ણ. આ કેડીઓ આવ્યો છે એવી રીતે ધનવી એને હેરાન કરી રહી છે અને મજા પણ આવી રહી છે. હા ના કદાચ વગર તો નહીં જવાનું, ખાવા વગર નહીં જવાનું. મને ખબર કાઢ્યો. ધનુ શું કહેતી તું? આખો દાડો ખાકા કરવાનું. શું કે શું કહે છે? ધનુ લઈને આવી બિસ્કીટ એના માટે. પછી ઊંચું કરીને કેવું જોવે જો. એ ધનુ એ તો જોઈ ગઈ કે 2 લાવી તું એમ. હે ખાશે ને પછી જ જશે. હજુ તો નજર રફીતા પાસે જ છે એમ કરાય. આગળ જઈને ખવડાવ, આગળ જઈને ખવડાવ. જા પેલી બાજુ. ખાંધું ને પછી જ જશે. ચલો ભાઈ 7:15 વાગ્યા છે. સાબુદાણા ખીચડી કેમ પાછી? સાબુદાણા શેક્યા, હાંડવાનું ખીચું. અચ્છા, આ ચટણી બનાવ. હા, ગ્રીન ચટણી સરસ. આંડવું ખાણે ખાણે આંડવા. નવરી નહીં. હા ને દીદી ના પાડી ના. ટાટા. ચલ મહાદ મરચા વાળા. ચલ ચલો ચલો. જો 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 અમારો છે કે લઈ લે. જો 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 લઈ લો કેસે જો 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 બોતો નિયતિ. ધનુને મજા આવે નાનું બેબી રમાડવાનું. હે બેટા રોજ આખી બાથરૂમમાં જ જાય રમવા. મોકલી દઉં જાય. એ મને એમ કે તું લઈ લે. હું લઈ લઉં? ના ને ઉપાડો ને એમને મેં રમાડતું. પેલી બોલી તું બોલી ધનવી ગાતો બિલાડું. દીદી બોલી એક બિલાડી જાડી છે એને પેરી સાડી છે. સાડી પેરી ફરવા ગઈ તળાવમાં તો લઈશ નહીં હું તો ને. જોજે જોજે જો હાથ પકડીને મેં એટલે એને એમ કે હું લઈ લઈશ. ચલો અહીંયાથી ચલો. થઈ જા ઊભી થઈ જા. જો શું ના અત્યારે નહીં હો. મમ બનાવવાનું. ચટણી બી આપી અહીંયાથી. એક બિલાડી જાડી છે રોજ આપણા ઘરે રમે. સાડી છે રમવું એને ગમે ને એમાં અમારા 2 જણા એને વધારે ગમે પાછું. જો 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 લઈને ફરો એને. ચલો ભાઈ આંડવો આપણો રેડી થઈ ગયો. જોડા ચટણી અને તારા લોકોને ખાવા જવાના છે પીઝા. અત્યારે પીઝા ખાવાના છે આ લોકોને. તો 2 છે પીઝા વાળા. આ પાપા લુઈસ છે અને ઇન્ડોરિયન છે. એ સામા મેળ પડે છે. હવે અત્યારે એંગ્રી મીડિંગમાં આવ્યા છીએ. ફૂલ ક્રાઉડ છે અને આ લોકોએ એ સલાડ ના લીધું. આ તો વળી મેન કોર્સમાં ચાલુ કરી દીધું હે. અને બેનપણી બી આજે આવી છે. ધનુ તારે શું ખાવાનું? હા ભાવતા સોયા સ્ટીક. એ પોપકોર્ન ના ખાતા એટલે પાણી પાણી. ભૂંગળા બટાકા ચાલુ કરે કે મને તો સૌથી વધારે આ બધું સલાડ વધારે પસંદ આવે છે. જોરદાર મજા પહોંચ પડી જાય. 5 વાગે ઉપવાસ છે અને આજે બધું બહારનું ખાવાનું બધું બંધ કરી દીધું છે એટલા માટે.
એટલે આ બધું આપણે ના ખાઈએ કારણ આ બધું ખાઈએ તો શરીર માટે સારું નથી. કઈ પેસ્ટ્રી બીજો રાઉન્ડ હા 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 મોજ પડી ગયા લોકોને તો. લોકોના પિઝાની પાર્ટી થઈ ગઈ પૂરી. હવે આઈસ્ક્રીમનો વારો. કેવું હતું ધનુ? દેત મજા આવી? હા આઈસ્ક્રીમ લઈને આવશે અમને. બોલ ગાને 10:30 વાગ્યા છે. હવે આ લોકો જો ઉઠશે તો કાલે સવારે સ્કૂલે જશે. તો બધું કે ભાઈ એવું ના ચાલે ને કોઈ. સ્કૂલે તો જવું જ પડે ને. ભાઈ કુદાલો પિઝા ખવડાવ વાત કરું છું ભાઈ તમને ખવડાવું. કોઈ પિઝા માંગશે નહીં. આપણે તો ઓલા ડે મારે આવા દે ભાગી ચાલ આવા દે તો યાર આપણા બાકી હા સકી હા મસ્ત ચચડી પછી મુએ ચચડી વેટર ને બોલવાનું ભાઈ એમ અંકલ બોલો વેટર ને બોલવાનું. आठ भाकरी एक दाल पालक एक दाल पालक एक सेव टामेटा ऑर्डर. પછી ચૂરમો આવજો ચૂરમો ખાઈશું. અને હવે મેવણામાં કઢી ખીચડી બહુ મસ્ત મળે નહીં. કઢી ખીચડી ફ્રાય કઢી ખીચડી લઈશું ને આપણે. કેક નહીં કાપવાની હે કેક ની અંદર પામ ઓઇલ આવે. હા એટલે કેક નહીં કાપવાની એ બરાબર ને. શું ખવડાવી દેવાનું હવે તરબૂચ કાપવાનું બેટા હેલ્ધી બનવાનું. હું કીધું હું કીધું તું બોલ. એ તમારી દીકરી મમ્મી એમાંય પણ પામ આઈસ્ક્રીમ માં પામ ઓઇલ આવે નહીં કોઈ. હા ભાઈ ખરેખર બધા ફૂડ એટલા બધા મિક્સિંગ વાળા હોય છે ને કાંઈ ખવડાવવા જેવું કંઈ છે જ નહીં. ઘરની બનાવવાની નહીં કોઈ. ઘરની પનીર પણ ઘરનું બનાવવાનું બાકી બહારનું પનીર ખાવાનું નહીં. બહારના પીઝા ખાવાના નહીં. ગોળો પણ નહીં. પછી પાણીપુરી પણ નહીં. ચોકલેટ પણ નહીં. પીઝા બી ના પાડે. ભાખરી શાક ખાવાનું. શું કેવું? તો પીઝા નહીં ખાવાના ભાખરી શકે તો ખાવાનું શું? નહીં લાવવાનું. જોઈએ હવે શું કરે આ લોકો. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. રાધે રાધે.